ગુડ મોર્નિંગ, નમસ્કાર. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એવું હું માનું છું. તો આજે આપણે લઈને આવેલા છે વિજ્ઞાન વિષયના 15 પ્રશ્નો. જે પ્રશ્નોમાં 4 ઓપ્શનમાં ચારે ઓપ્શનની સમજૂતી લાવેલા છે. તો આપણે વિડીયો ચાલુ કરીએ. આજે સૌપ્રથમ આપણે લઈએ વિભાગ 1 એના જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીનો પ્રથમ પ્રશ્ન આજનો આપણો છે. માનવ હૃદયમાં રુધિરને આખા શરીરમાં પંપ કરવાનું કાર્ય મુખ્યત્વે કોણ કરે છે? એટલે માનવ હૃદયમાં રુધિરને આખા શરીરમાં પંપ કરવાનું કાર્ય મુખ્યત્વે કોણ કરે છે? તો અહીં આપણને ઓપ્શન આપવામાં આવેલા છે. એ જમણું કર્ણક, બી ડાબું કર્ણક, સી જમણું ક્ષેપક કે ડી ડાબું ક્ષેપક. તો અહીં આપણો જવાબ આવશે ડાબું ક્ષેપક દ્વારા માનવના રુધિરને આખા શરીરમાં પમ્પિંગ કરવાનું કાર્ય કરે છે. કોણ? તો ડાબું ક્ષેપક. બરાબર. જ્યારે સમજૂતીમાં બાકીના 3 ઓપ્શન છે એમનું આપણે સમજૂતી જોઈએ. તો જુઓ અહીં સમજૂતી. ડાબું ક્ષેપક સૌથી જાડી દિવાલ ધરાવે છે કારણ કે તેને ઊંચા દબાણે રુધિરને ધમની દ્વારા અંગો સુધી મોકલવાનું હોય છે. બરાબર. જ્યારે કર્ણકો માત્ર રુધિર સ્વીકારે છે, જ્યારે જમણું ક્ષેપક માત્ર ફેફસા સુધી રુધિર મોકલે છે. બરાબર. તો અહીંયા આપણો પ્રથમ પ્રશ્ન પૂરો થાય છે. હવે જોઈએ આજનો બીજો પ્રશ્ન. વનસ્પતિ કોષમાં કઈ અંગિકા પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે? વનસ્પતિ કોષમાં કઈ અંગિકા પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે? તો અહીં ઓપ્શન એ આવશે કણાભસૂત્ર, બી હરિતકણ, સી લાઇસોઝોમ્સ, ડી રિબોઝોમ્સ. તો આપણે અહીંયા જવાબ આવશે હરિતકણ. બરાબર. તો આપણે સમજૂતી જોઈએ. હવે સમજૂતી જુઓ. હરિતકણ એટલે કે તેમાં ક્લોરોફિલ હોય છે. બરાબર. હરિતકણમાં શું રહેલું હોય છે? ક્લોરોફિલ, જે સૂર્યપ્રકાશનું શું કરે? શોષણ કરે. જ્યારે કણાભસૂત્ર આપણે શક્તિગત તરીકે ઓળખીએ છીએ, જ્યારે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી છે, જ્યારે રિબોઝોમ્સ એ પ્રોટીન બનાવે છે, એટલે કે પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 3 જુઓ. મનુષ્યમાં લિંગ નિશ્ચયન માટે કયું રંગસૂત્ર જવાબદાર છે? મનુષ્યમાં લિંગ નિશ્ચયન માટે કયું રંગસૂત્ર જવાબદાર છે? તો અહીં ઓપ્શન એ છે એક્સ, ઓપ્શન બી વાય, ઓપ્શન સી XX કે ઓપ્શન ડી ઓટોઝોમ્સ. બરાબર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી વાય. તમને એક્ઝામમાં પૂછાય કે સ્ત્રીમાં કયું રંગસૂત્ર હોય છે? તો સ્ત્રીમાં હોય છે XX અને પુરુષમાં હોય તો XY. એટલે કે પુરુષ એટલે કે નર XY હોય અને સ્ત્રી એટલે કે માંદા, જેમાં XX હોય છે. જો સમજૂતી. વાય રંગસૂત્ર, જો શુક્રકોષ વાય રંગસૂત્ર ધરાવતો હોય તો સંતાન પુત્ર એટલે કે XY બને છે. બરાબર. ત્યારે જો શુક્રકોષ વાય રંગસૂત્ર ધરાવતો હોય તો પુત્રનો જન્મ થાય છે, અને જો શુક્રકોષ X રંગસૂત્ર ધરાવતો હોય તો સ્ત્રીનો જન્મ થાય છે. જુઓ, X રંગસૂત્ર સ્ત્રી અને પુરુષ બંનેમાં હોય છે. બરાબર. જ્યારે XX કોનામાં હોય? એ સ્ત્રી હોવાનું સૂચવે છે. બરાબર. તમને આગળ પણ મેં કીધું કે XX એ આપણે છોકરીઓમાં હોય છે, જ્યારે XY એ છોકરાઓમાં રંગસૂત્ર આવેલું હોય છે. બરાબર. આપણને હજુ એક્ઝામમાં આના પરથી એકાદ પ્રશ્ન પૂછાય કે આપણી રંગસૂત્રની જોડ કેટલી? તો રંગસૂત્રની જોડ એ સરખી જોડ 22 છે અને ટોટલ જોડ 23. બરાબર. એ એક લિંગી રંગસૂત્રવાળું છે, જેના લીધે એક જોડ અલગ પડશે. એટલે કુલ જોડ કેટલી છે? 23. અને કુલ રંગસૂત્ર પૂછાય તો કેટલા? 47. પ્રશ્ન નંબર 4. ઉત્સર્જન તંત્રનો કાર્યાત્મક એકમ કયો? ઉત્સર્જન તંત્રનો કાર્યાત્મક એકમ કયો? તો ઓપ્શન એ ન્યુરોન, ઓપ્શન બી નેફ્રોન, ઓપ્શન સી વિલ્લી, ઓપ્શન ડી અલ્વીઓલી. તો અહીંયા આપણને જવાબમાં આપેલો છે ઓપ્શન બી નેફ્રોન. બરાબર. સમજૂતી જુઓ. નેફ્રોન આપણે ટાઈપિંગ મિસ્ટેક છે, જોઈ લીજો. નેફ્રોન એટલે કે કિડનીમાં રુધિર ગાળવાનું કાર્ય કોણ કરે? નેફ્રોન. કિડનીમાં જે રુધિરનું ગાળણ થાય એનું કાર્ય કોણ કરે? નેફ્રોન. બરાબર. જ્યારે ન્યુરોન છે એ ચેતાતંત્રનો એકમ છે, જ્યારે વિલી છે એ નાના આંતરડામાં શોષણ કરે છે, જ્યારે અલ્વીઓલી એ ફેફસામાં વાયુ વિનિમય કરે છે. વિભાગ નંબર 2 ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ.
આપણે 5મા નંબરનો પ્રશ્ન જુઓ. વાહનોના સાઇડ મિરર એટલે કે વાહનોના સાઇડ મિરરમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ અંતર્ગોળ, ઓપ્શન બી બહિર્ગોળ, ઓપ્શન સી સમતલ, ઓપ્શન ડી નળાકાર. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી બહિર્ગોળ. તો જો સમજૂતી, બહિર્ગોળ હંમેશા ચત્તું અને નાનું પ્રતિબિંબ આપે છે, જેથી ડ્રાઈવર પાછળનો મોટો વિસ્તાર જોઈ શકે. બરાબર. બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ કેવું હોય? ચત્તું અને નાનું. બરાબર. જુઓ, જ્યારે અંતર્ગોળ છે ટોચ અને હેડલાઇટમાં વપરાય છે, જ્યારે સમતલ અરીસો છે એ ઘરમાં વપરાતો સાદો અરીસો છે. બરાબર. 6 નંબરનો પ્રશ્ન. ઓમનો નિયમ કયા બે ભૌતિક જથ્થાઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો ઓપ્શન એ બળ અને પ્રવેગ, પાવર અને સમય, અને આ વિભવાંતર અને પ્રવાહ, અને ડી દળ અને વેગ. આ ટાઈપિંગ મિસ્ટેક છે. વિભવાંતર અને પ્રવાહ આપેલું છે. જો સમજૂતીમાં, નિશ્ચિત તાપમાને V = I એ ઓમનો નિયમ છે, જેમાં V વોલ્ટેજ છે અને I કરંટ છે. એટલે V અને I વચ્ચેનો શું છે? સંબંધ ધરાવે છે. એટલે કે I એ પ્રવાહ છે અને V એ વોલ્ટેજ છે. તો અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ ઓપ્શન નંબર સી એ આપણો જવાબ રહેશે. પ્રશ્ન નંબર 7. આકાશનો વાદળી રંગ પ્રકાશની કઈ ઘટનાને કારણે દેખાય છે? તો ઓપ્શન એ વક્રીભવન, ઓપ્શન બી પરાવર્તન, ઓપ્શન સી વિખેરણ એટલે કે સ્કેટરિંગ, અને ઓપ્શન ડી વિભાજન એટલે કે ડિસ્પેશન. તો અહીંયા આપણો જવાબ આવશે વિખેરણ. તો જુઓ સમજૂતી, વાતાવરણના રજકણો ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વાદળી પ્રકાશનું વધુ પ્રકિરણ કરે છે. બરાબર. પ્રશ્ન નંબર 8. ફ્યુઝ વાયરની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ? તો ઓપ્શન એ છે ઊંચું ગલનબિંદુ અને ઊંચો અવરોધ, નીચું ગલનબિંદુ અને ઊંચો અવરોધ, ઓપ્શન સી ઊંચું ગલનબિંદુ અને નીચો અવરોધ, ઓપ્શન ડી નીચું ગલનબિંદુ અને નીચો અવરોધ. તો અહીંયા જવાબ આવશે આપણે નીચું ગલનબિંદુ અને ઊંચો અવરોધ. ઓપ્શન નંબર બી આપણો જવાબ આવશે. જો સમજૂતી, પ્રવાહ વધતા તે ગરમ થઈ જલ્દી ઓગળી જાય, જેથી એ નીચું ગલનબિંદુ અને પરિપથ તોડી નાખે છે. બરાબર. એના લીધે ગલનબિંદુ કેવું હોવું જોઈએ? નીચું. જો વિભાગ 3 રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી. પ્રશ્ન નંબર 9. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી કયા આધારે કરવામાં આવી છે? આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી કયા આધારે કરવામાં આવી છે? તો જવાબ એ જુઓ, ઓપ્શન એ પરમાણુ દળાંક, ઓપ્શન બી પરમાણુ ક્રમાંક, ઓપ્શન સી સંયોજકતા કે ઘનતા. આપણો જવાબ છે પરમાણુ ક્રમાંક આવશે. બરાબર. જુઓ સમજૂતીમાં, હેનરી મોઝેલેએ પ્રોટોનની સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંક મુજબ તત્વો ગોઠવ્યા. એટલે આધુનિક આવર્ત કોષ્ટકના પરમાણુ ક્રમાંકના આધારે તત્વોની ગોઠવણી કોણે કરી? હેનરી મોઝેલીએ. બરાબર. જ્યારે મેન્ડેલિફે શું કર્યું? પરમાણુ દળાંક મુજબ ગોઠવ્યા હતા પહેલાં શરૂઆતમાં. પ્રશ્ન નંબર 10. લોખંડ પર જસત એટલે કે ઝીંકનું પડ ચડાવવાની ક્રિયાને શું કહે છે? આ તો કોઈ પણ એક્ઝામમાં પૂછાય જ છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન. જુઓ, એનોડાઇઝિંગ, ગેલ્વેનાઇઝેશન, ઇલેક્ટ્રોપ્લેટિંગ, મિશ્ર ધાતુ બનાવવી. જવાબ આવશે ગેલ્વેનાઇઝેશન. સમજૂતી જુઓ, લોખંડને કાટથી બચાવવા માટે તેના પર ઝીંકનું પડ ચડાવાય છે. પ્રશ્ન નંબર 11. એસિડ અને ભેજ વચ્ચેની પ્રક્રિયાથી શું બને છે? ઓપ્શન એ એસિડ, ઓપ્શન બી ભેજ, ક્ષાર અને પાણી કે વાયુ. આપણો જવાબ આવશે અહીંયા ક્ષાર અને પાણી. સમજૂતી જુઓ, આને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય, જેમ કે HCl+ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH એરો છે, એના પર પ્રક્રિયા થતાં HCl અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થતાં આપણને HClમાંથી H+ અને Cl-, જ્યારે Na+ અને OH, તો H+ અને OH- H+ અને OH- જોડાય એટલે H2 બને, જ્યારે Na+ ને Cl- જોડાય એટલે કે NaCl બને. મતલબ HCl + NaOH વચ્ચે પ્રક્રિયા થતાં આપણને NaCl + H2 એટલે કે ક્ષાર અને પાણી મળે છે. બરાબર. NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી હોય છે? ઓપ્શન એ સોડિયમ, ઓપ્શન બી પારો, ઓપ્શન સી પોટેશિયમ કે ઓપ્શન ડી આયર્ન. તો આપણો જવાબ આવશે અહીંયા પારો એટલે કે મર્ક્યુરી. એની સંજ્ઞા Hg. બરાબર. જો સમજૂતી, પારો એ એકમાત્ર ધાતુ છે જે પ્રવાહી છે. બ્રોમિન એ પ્રવાહી અધાતુ છે. બરાબર. પારો કેવો છે? એકમાત્ર ધાતુ છે જે પ્રવાહી છે,
જ્યારે બ્રોમિન શું છે એ પ્રવાહી છે પણ બાકી અધાતુ છે. વિભાગ 1 ફરી પાછા આપણે ફિઝિક્સના પ્રશ્નો લીધેલો છે, ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સનો. જો તારાઓનું ટમટમવું એ પ્રકાશની કઈ ઘટનાના આભારી છે, બરાબર? તો ઓપ્શન છે પ્રકાશનું પરાવર્તન, ઓપ્શન બી વાતાવરણીય વક્રીભવન, પ્રકાશનું વિખેરણ કે આંતરિક પરાવર્તન. તો અહીંયા આપણો જવાબ આવશે વાતાવરણીય વક્રીભવન. સમજૂતી જુઓ, વાતાવરણીય વક્રીભવન એટલે કે જુઓ સમજૂતીમાં આપણને આપેલું છે વાતાવરણીય વક્રીભવન એટલે કે પૃથ્વીના વાતાવરણના સ્તરોની ઘનતા સતત બદલાતી હોવાથી તારામાંથી આવતો પ્રકાશ વારંવાર વક્રીભવન પામે છે. જ્યારે પરાવર્તનમાં શું થાય, અરીસામાં જોવા મળે છે. જ્યારે વિખેરણ ક્યાં આકાશના વાદળી રંગ માટે જવાબદાર છે. હવે જુઓ પ્રશ્ન નંબર 14, લેન્સના પાવરનો એકમ કયો છે? લેન્સના પાવરનો એકમ જુઓ પ્રશ્ન નંબર 14 છે, લેન્સના પાવરનો એકમ કયો છે? ઓપ્શન એ મીટર, ઓપ્શન બી વોટ, ઓપ્શન સી ડાયોપ્ટર કે ઓપ્શન ડી કેન્ડેલા. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન સી ડાયોપ્ટર. સમજૂતી જુઓ, ડાયોપ્ટર એ લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તનો પાવર કહેવાય છે. જ્યારે વોટ એ વિદ્યુત પાવરનો એકમ છે, જ્યારે કેન્ડેલા જ્યોતિ તીવ્રતાનો એકમ છે, બરાબર? આ ઉપરાંત 15 નંબરના પ્રશ્ન જુઓ, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું? તો આપણને ખબર છે એમાં જ વિદ્યુત મોટર, બરાબર? જ્યારે ડાયનેમો છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો અહીં આપણા 15 પ્રશ્નો પૂરા થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બરાબર? અને સાથે સાથે તમારા મિત્રોને તથા તમારા ગ્રુપમાં શેર પણ કરજો. આવા નવા વિડીયો આપણે લાવતા રહીશું. થોડું અમને પણ મોટિવેશન મળે, વિડીયો બનાવવાનું મન થાય, આટલું કરજો લાઈક કરીને. ચાલ તો મળીએ આપણે હવે બીજા વિડીયોમાં.